સંસ્કૃત સપ્તાહ જ્યારે આપણી કોલેજમાં જ ઉજવાતું હોય ત્યારે ગુજરાતી વિષયમાં પણ BSM 5માં 303 નંબર સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોમાં કાવ્યની વ્યાખ્યા, મમ્મટની કાવ્યની વ્યાખ્યા અને અન્ય વિદ્વાનોના સંદર્ભમાં આ આખો મુદ્દો ભણવામાં આવે છે. ત્યારે ગુજરાતી વિભાગ દ્વારા પણ આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત તક ઝડપવામાં આવી અને કારણ કે આપણે ઘર આંગણે જ સંસ્કૃતના વિદ્વાન છે ડોક્ટર નરેન્દ્રભાઈ રાવલ, જેમને કાવ્યની વ્યાખ્યા સંદર્ભે ખાસો એવો એમનો અભ્યાસ છે અને એમનું જ્ઞાન છે. તો પછી કોલેજના વિદ્યાર્થીઓને એનો લાભ શા માટે ન મળે? પણ હું જોઈ રહી છું કે આપણી કોલેજના વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો પણ જોડાયા છે. તો સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાતી વિભાગ તથા સંસ્કૃત વિભાગ તરફથી હું ડોક્ટર નિયતિ અંતાણી આપ સર્વને હૃદયપૂર્વક આવકારું છું અને અત્રેની જ કોલેજના સંસ્કૃત વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નરેન્દ્રભાઈ રાવલને મમ્મટની કાવ્યની વ્યાખ્યા સંદર્ભે એમનું વિદ્વત વક્તવ્ય આપવા માટે આમંત્રું છું. નરેન્દ્રભાઈ, મંચ આપનો છે. હેલો, અવાજ સંભળાય છે મારો? જી જી સંભળાય છે. મારો અવાજ આવે છે. ઓકે ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ નમઃ શિવાય શાંતાય હરિયે પરમાત્મને પ્रणत कलेशनाशाय योगीनाम पतये नमः. શ્રાવણ માસમાં શિવની સ્તુતિથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે એસવાય અને ટીવાયના સૌ વિદ્યાર્થીઓ જોડાયા છો. આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને જોડાયેલા તમામ અધ્યાપક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણા અભ્યાસક્રમ સંબંધિત પણ છે. આપણા અભ્યાસક્રમમાં કાવ્યના સિદ્ધાંતો, કાવ્યશાસ્ત્રના રચયિતાઓ, કાવ્યની વ્યાખ્યા, કાવ્યના પ્રકારો, આ બધું જ ગુજરાતી, હિન્દી હોય કે સંસ્કૃત વિષય હોય, આ બધામાં કોમન છે. આ બધામાં આપણે આવે છે. એટલે આજે આપણે કાવ્યની વ્યાખ્યા વિશે જોવાનું છે. કાવ્યની મમ્મટની કાવ્યની વ્યાખ્યા, મમ્મટનો ગ્રંથ છે કાવ્ય પ્રકાશ. પીપીટી હું શેર કરું છું, તમને સ્ક્રીન ઉપર પણ દેખાશે. આપણે કાવ્યની મમ્મટની કાવ્યની વ્યાખ્યા વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે એના વિશે જોવાનું છે. મમ્મટનો ગ્રંથ છે કાવ્ય પ્રકાશ. સંસ્કૃતમાં કાવ્ય શબ્દનો પ્રયોગ વિશાળ અર્થમાં થાય છે. અવાજ મોટો રાખો. કાવ્ય શબ્દનો પ્રયોગ સંસ્કૃત સાહિત્યમાં બહુ વિશાળ અર્થમાં થાય છે. કાવ્ય એટલે કાવ્ય એટલે આપણે ગુજરાતીમાં સમજ, કાવ્ય એટલે માત્ર પદ્ય જ નહીં, પરંતુ ગદ્ય, પદ્ય, મિશ્ર, રૂપક, નાટક વગેરે સાહિત્યના તમામ અંગો એ કાવ્ય શબ્દમાં આવી જાય છે. કાવ્ય શબ્દનો અર્થ આ રીતે વિશાળ અર્થમાં છે. કાવ્ય એટલે તમામ સાહિત્ય, બધું જ સાહિત્ય. આવા કાવ્યના, આ સાહિત્યના, આ કાવ્યના બે ભેદ પડે છે: દૃશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દૃશ્ય એટલે જે આપણે આંખો વડે જોઈએ છીએ
અને કાન વડે સાંભળીએ છીએ. શ્રવ્ય એટલે જેને કાન વડે સાંભળીએ છીએ, આપણે અર્થ ગ્રહણ કરીએ છીએ. દૃશ્ય કાવ્ય રંગમંચ ઉપર ભજવાતા અભિનયને જોઈ શકાય છે, જે નાના મોટા, ગરીબ ધનિક, સ્ત્રી પુરુષ, નોકર શેઠ, સમાજના તમામ વર્ગોને સમાન આનંદ આપે છે. આવા રૂપકો નાટકોનો સમાવેશ એ દૃશ્ય કાવ્યમાં થાય છે. એટલે દૃશ્ય કાવ્યના પછી રૂપક અને ઉપરૂપક એવા ભેદો પડે છે. રૂપક એટલે આપણે જેને નાટક કહીએ છીએ, સંસ્કૃતમાં એને રૂપક કહે છે. એવા 10 રૂપકો છે કુલ. રૂપકના 10 પ્રકાર પડે છે. 10 પ્રકારના રૂપકો છે. એમાં નાટક પણ એનો એક ભેદ છે. 1 અંકનું હોય એકાંકી નાટક, 7 અંકનું હોય છે. 10 અંકનું હોય તેને પ્રકરણ કહે છે. આવા 10 રૂપકો છે. એ જ રીતે ઉપરૂપકો 18 ઉપરૂપકો છે. એટલે આ રીતે કુલ રૂપક અને ઉપરૂપકો બંને મળીને કુલ 28 પ્રકાર થાય છે. નાટિકા, ત્રોટક આ બધાનો સમાવેશ ઉપરૂપકોમાં થાય છે. બીજું શ્રવ્ય કાવ્ય. કાવ્યના 2 ભેદ પડ્યા, દૃશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. શ્રવ્ય કાવ્યના ગદ્ય, પદ્ય અને મિશ્ર. શ્રવ્ય કાવ્ય ગદ્ય કાવ્ય, પદ્ય કાવ્ય અને મિશ્ર કાવ્યમાં વહેંચાયેલું છે. આમાંના પદ્ય કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય એવા ભેદો છે સંસ્કૃતમાં. ગુજરાતીમાં આપણે જોઈએ તો મહાકાવ્ય, ખંડકાવ્ય, ઉર્મી કાવ્ય, સોનેટ, મુક્તક આ બધા ઘણા બધા પ્રકારો પડે છે. ગીતિ કાવ્ય, મુક્તક કાવ્ય, સ્તોત્ર કાવ્ય. ગદ્યમાં કથા, આખ્યાયિકા એવા ભેદ છે. ગુજરાતીમાં ખંડકથા, નવલકથા, હિન્દીમાં ઉપન્યાસ કહે છે ને ટૂંકી વાર્તા, વાર્તા, અહેવાલ આ બધા ગદ્યના પ્રકારો છે. પદ્યના આપણે જોઈએ મિશ્ર કાવ્યને આપણે ચંપુ કહીએ છીએ. એના વધારે પ્રકારો નથી. ચંપુ બહુ ઓછો ખેડાયેલો પ્રકાર છે કે જેમાં ગદ્ય અને પદ્ય બંનેનું મિશ્રણ હોય છે. સંસ્કૃત સાહિત્યમાં નલ ચંપુ, મંદાર, મરંદ ચંપુ આવા ચંપુ કાવ્યો પણ એમાં રચાયા છે. એટલે કાવ્ય એટલે તમામ સાહિત્ય. એના 2 ભેદ દૃશ્ય અને શ્રવ્ય. દૃશ્યનામાં નાટક વગેરે દૃશ્યમાં સમાવેશ થાય છે. ગદ્ય પદ્ય મિશ્ર એ શ્રવ્યમાં આવે છે. આ બધું જ સાહિત્ય એટલે એને કાવ્ય કહે છે. શબ્દ અને અર્થના સાહચર્યને, એના સહિતપણાના ભાવને જ સાહિત્ય કહે છે. શબ્દ અને અર્થનું સાહચર્ય આવી ગયું એટલે એને સાહિત્ય કહે છે. આ સાહિત્ય ગદ્ય પદ્ય કે ગદ્ય પદ્ય મિશ્ર એટલે કે ચંપુ એ સ્વરૂપનું હોય છે. ગદ ધાતુ વ્યક્તાયામ વાચી, એ ધાતુનો અર્થ છે બોલવું, વાંચવું એવો થાય છે. તો જો આ ગદ્ય કેમ કે છે, આમ જે વાક્ય બોલવા યોગ્ય હોય એને ગદ્ય કહે છે. અર્થાત જે વાક્ય ગાવા યોગ્ય નથી, જે ગેય નથી એને ગદ્ય કહે છે. દંડીએ કાવ્યાદર્શમાં એની વ્યાખ્યા આપી છે કે અપાદહ પદ સંતાનો ગદ્યમ. એવી દંડીએ ગદ્યની વ્યાખ્યા આપી છે. પાદ અર્થાત ચરણ વગરની એવી જે નામપદો અને ક્રિયાપદોની જે પરંપરા હારમાળા છે એને ગદ્ય કહે છે. વાક્યમાં શું હોય છે? વાક્ય એટલે નામપદ અને ક્રિયાપદ ભેગું થાય એટલે વાક્ય બની જાય છે. વાક્યમાં નામપદો અને ક્રિયાપદો હોય છે. તો ચરણ વગરની જે રચના હોય એવી નામપદ અને ક્રિયાપદની પરંપરાને ગદ્ય કહે છે. અર્થાત 4 પંક્તિના શ્લોકની અંદર જેમ 4 પાદ 4 ચરણ હોય છે એવા ગદ્યમાં પાદ હોતા નથી. દંડીની આ ગદ્યની વ્યાખ્યાને આપણે વિરુદ્ધાર્થ વિચારીએ તો જેમાં નામપદ અને ક્રિયાપદની હારમાળા હોય પણ જે રચના પાદ સહિતની, ચરણ સહિતની હોય એને જ પદ્ય કહે છે. આ જ વાત છંદો મંજરીમાં ગંગાદાસ પણ કહે છે. પદ્યમ ચતુષ્પદમ, 4 પાદ વાળાને પદ્ય કહે છે. આનો ફલિતાર્થ થયો કે ગદ્યમાં 4 પાદ પંક્તિનું નિયમન હોતું નથી. એમાં તો બોલાયેલા વાક્ય જ હોય છે. તેમાં અનેક નાના મોટા વાક્યોની હારમાળા જ હોય છે. જ્યારે પદ્યમાં એ પાદ સહિતનું હોય છે, ચરણ સહિતનું છે. હવે આપણે આ કાવ્ય વિશે સમજ્યા. ગદ્ય પદ્ય વિશેની જે આપણે વ્યાખ્યા જોઈ હતી. આચાર્ય મમ્મટ એમના વિશે થોડોક પરિચય લઈએ તો આચાર્ય મમ્મટ આપણે એમના જીવન સમય અને એમની કૃતિઓમાં એના ચર્ચામાં બહુ પડવું નથી, કારણ કે સંસ્કૃત જે શાસ્ત્રીઓ છે, સંસ્કૃત કવિઓ જે છે એમના જીવન અને સમય વિશે બહુ જ બધી દંતકથાઓ ઘણા છે. મમ્મટ જે છે એ મૂળ કાશ્મીર પ્રદેશમાં થઈ ગયેલા. કારણ તેમનું નામ છે ઉવટ, મહિધર વગેરે એમના ભાઈઓ હતા.
કાવ્યશાસ્ત્રોનો એમણે કાશીમાં રહીને અભ્યાસ કરેલો. આચાર્ય મમ્મટનો સમય છે 11મી સદીનો ઉત્તરાર્ધ અને 12મી સદીનો શરૂઆત. એટલે મૂળ 11મી અને 12મી સદી વચ્ચે આચાર્ય મમ્મટ થઈ ગયા. આજથી 800-900 વર્ષ પહેલા આચાર્ય મમ્મટ થઈ ગયા અને એમનો એક ગ્રંથ છે કાવ્ય પ્રકાશ. કાવ્યના સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડનારો ગ્રંથ છે એમનો. અને એમાં 10 ઉલ્લાસ છે. 10 ઉલ્લાસમાં જે ગ્રંથ છે એમાં પ્રથમ ઉલ્લાસમાં કાવ્યના પ્રયોજનો, કાવ્યના હેતુઓ, કાવ્યનું લક્ષણ એટલે કે કાવ્યની વ્યાખ્યા એમને પ્રથમ ઉલ્લાસમાં આપી છે. અને છેલ્લે કાવ્યના પ્રકારો છે. બીજા ઉલ્લાસમાં શબ્દની શક્તિઓ, અભિધા, લક્ષણ અને વ્યંજના, શબ્દની શક્તિઓ એ બીજા ઉલ્લાસમાં એની ચર્ચા છે. ત્રીજા ઉલ્લાસમાં ફક્ત વ્યંજના શક્તિ વિશેની ચર્ચા છે. કાવ્યના પ્રકારો જે મમ્મટે આપ્યા છે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય. એમાંથી ચોથા ઉલ્લાસમાં ઉત્તમ કાવ્યની ચર્ચા છે. પાંચમા ઉલ્લાસમાં મધ્યમ કાવ્ય વિશેની ચર્ચા છે અને છઠ્ઠા ઉલ્લાસમાં અધમ કાવ્ય વિશેની ચર્ચા છે. સાતમા ઉલ્લાસમાં કાવ્યના દોષો વર્ણવ્યા છે. આઠમા ઉલ્લાસમાં કાવ્યના ગુણો વર્ણવ્યા છે. નવમા ઉલ્લાસમાં શબ્દ અલંકારો છે. અલંકારના બે પ્રકારો હોય છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. નવમા ઉલ્લાસમાં શબ્દ અલંકારો અને 10મા ઉલ્લાસમાં અર્થ અલંકારો છે. કાવ્યની વ્યાખ્યા ઉપર આપણે આવીએ તો એને વ્યાખ્યા આપણે ગુજરાતીમાં કહે છે કાવ્યની વ્યાખ્યા. સંસ્કૃતમાં શબ્દ છે લક્ષણ. લક્ષણ એની વ્યાખ્યા. કાવ્યનું લક્ષણ: કાવ્ય એ માનવ સંસ્કૃતિને ઈશ્વરની એક અનુપમ ભેટ છે. માનવ જાતિએ પોતાના મનની આશાઈશ મેળવવા માટે, મનની શાંતિ મેળવવા માટે કે મનના આનંદ મેળવવા માટે જે અનેક આવિષ્કારોની શોધ કરી છે. માણસ સવારથી સાંજ સુધી પોતાના સુખની શોધમાં જ પડતો રહે છે, બરાબર? એ જ રીતે મનુષ્ય આવું મનનું સુખ શોધવા માટે આવા અનેક આવિષ્કારોની શોધ કરી છે, અનેક સાધનોની શોધ કરી છે. એમાં કવિતાનું પણ એક અનન્ય મહત્વ છે, કાવ્યનું પણ એક મહત્વ છે. કાવ્યના પ્રયોજનોમાં કહે છે કવિતા એક સ્વયંસ્ફુરિત કલા છે અને એ રમણીય છે. આથી પ્રત્યેક ક્ષણે નવી નવી ભાષે છે. એક ઉક્તિ પણ છે ને, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીય આહા. કવિતામાં ઉર્મિઓનો આવિર્ભાવ બૌદ્ધિક રચનાનો સમન્વય છે. અર્થ, છંદ, રસ, અલંકાર, ગુણ વગેરે અનેક કાવ્ય વિધાયક જુદા જુદા ભાવકોને એમના વેદ અનુસાર જુદી જુદી રીતે સ્પર્શે છે. આથી આ કાવ્ય એટલે કાવ્ય કોને કહેવાય? કાવ્ય તો બક્ષનાર જીવાતું ભૂતત્વ તત્વ કયું શું આવી જાય એની અંદર, એટલે કાવ્ય બની જાય છે. કાવ્યને કાવ્યનો આત્મા શું? આવા પ્રશ્નોને લઈને સનાતન હંમેશા એનો ઉત્તર નિશ્ચિત રીતે આપી શકાતો નથી. કાવ્ય જીવન અને સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. ગુજરાતીમાં આપણે સાહિત્ય કહીએ છીએ તો સાહિત્યમાં જીવન અને સમાજનું પ્રતિબિંબ ઝીલાય છે. આજથી 1000 વર્ષ પહેલા કે 2000 વર્ષ પહેલા કે રામાયણ આપણે રામાયણ વાંચીએ છીએ એ પણ રામાયણ કાદંબરી એ સમય પછી ફેલ થયો ને પછી સમયગાળો એટલે 2 વર્ષ સાહિત્ય સ્વરૂપ પણ બદલાતા રહે છે. સમય જેમ સંસાર પરિવર્તનશીલ છે, એના સાહિત્યિક સ્વરૂપો, એની વિભાવના, વ્યાખ્યાઓ બદલાતી રહે છે. ભારતીય સાહિત્ય શાસ્ત્રોનો ઇતિહાસ આ કાવ્યના આત્મતત્વની ખોજના સન્નિષ્ઠ ભર્યા પ્રયત્નોની સફર છે. છેક પ્રાચીન કાળથી શરૂ કરી આજ દિન સુધીના વિવેચકોએ કાવ્યની એક સર્વાંગીણ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ ક્યાંય બીજા સ્વરૂપે તે કાવ્યનું ખંડ દર્શન બની રહ્યું છે. એની સર્વાંગીણ વ્યાખ્યા હજુ સુધી આપી શકાય નથી. એની કોઈક વ્યાપક સંદર્ભવાળી વ્યાખ્યા આપી શકાય નથી. તેથી જેમ પરબ્રહ્મને માટે એમ કાવ્યના માટે પણ નેતિ કહેવાનું પ્રાપ્ત થાય છે. ઉપનિષદોમાં વાત આવે છે ને કે પરબ્રહ્મનું સ્વરૂપ શું? પરબ્રહ્મ ભગવાન કહે છે કે તે ભગવાન
બ્રહ્મનું સ્વરૂપ તો કે છે આવું છે આવું છે, નેતિ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, છેલ્લે જે વધે તે પરબ્રહ્મ. એમ કાવ્યની બાબતમાં પણ જે અહીંયા સરસ કવિ કહે છે કે જેમ પરબ્રહ્મની સચોટ કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી, બ્રહ્મનું સ્વરૂપની વિશે કોઈ જાણી શકાતું નથી, એમ કાવ્યના પણ ચોક્કસ સ્વરૂપ, એક્ઝેક્ટ આ જ સ્વરૂપ, આવી જ વ્યાખ્યા એમ કોઈ આપણે આપી શકાતી નથી. આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં કાવ્યનું સ્વરૂપ, તેના લક્ષણને, કાવ્યની વ્યાખ્યાને સરળતાથી વ્યક્ત કરવાનો મમ્મટે જે કાવ્યની વ્યાખ્યા આપી છે સરળ છે, આપણને સમજાય એવી છે, પણ સંતોષકારક નથી. એમણે આપેલા જે કાવ્યનું લક્ષણ, કાવ્યની વ્યાખ્યા, એના ઉપર પ્રાચીન અને અર્વાચીન ટીકાકારો પણ એના વિશે ટીકા કરી છે. મમ્મટે કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં એની શરૂઆત કરી છે. કવિની સૃષ્ટિ અને બ્રહ્માંડની સૃષ્ટિ કહી અને એની શરૂઆત કરી છે. કવિની વાણી ચઢિયાતી છે એમ કહી અને કવિની વાણીનો જય થાય છે એવું કહ્યું છે. નિયતિ કૃત નિયમ રહિતામ હલાદેકમયીમ અનન્ય પરતંત્રામ ભારતીય કવિ જયતી. કવિની વાણી એટલે કવિની સૃષ્ટિ અને બ્રહ્માંડની સૃષ્ટિની મમ્મટે સરખામણી કરી છે કે કવિને પણ પોતાની એક સ્વતંત્ર સૃષ્ટિ હોય છે. આ સૃષ્ટિના રચયિતા બ્રહ્મા છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્મા સર્જનહાર છે, વિષ્ણુ પાલન કરતા છે અને મહાદેવ એના સંહાર કરતા છે. તો બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ જ રીતે કવિની પણ પોતાની એક સ્વતંત્ર સૃષ્ટિ હોય છે. કવિ પણ સર્જનહાર છે. એટલે મમ્મટે કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં, પ્રથમ કારિકામાં જ આ કવિની વાણીનો, કવિની સૃષ્ટિનો જય થાય છે. બ્રહ્માંડની સૃષ્ટિ કરતા પણ કવિની સૃષ્ટિને ચઢિયાતી ગણી અને એમાં બતાવ્યું છે અને કવિની વાણી સરસ્વતીને એમણે પ્રાર્થના કરી છે. એના પછી મમ્મટે કાવ્યના પ્રયોજનો બતાવ્યા છે કે કાવ્ય રચવાનું શા માટે રચાય છે, કેમ રચવું જોઈએ, એનાથી કાવ્ય રચનાર કવિ છે, એના ભાવકો, પ્રજાજનો છે, તો કોને ફાયદો થાય છે. કાવ્યના પ્રયોજનો, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદેશ વેતરક્ષતે સદ્ય પર નિવૃત્તે કાંતા સંમેતયોપદેશુ છે. કાવ્યના પ્રયોજનો આપ્યા છે. કાવ્યથી યશ મળે છે, કવિને યશ મળે છે, અર્થકૃતે કવિને ધન મળે છે, વ્યવહારિક જ્ઞાન મળે છે. કાવ્ય રચવાથી, કાવ્યની રચના કરવાથી સમાજ વ્યવહારિક જ્ઞાન મળે, સમાજના લોકોને જ્ઞાન મળે છે. ગુજરાતીમાં કહેવાય છે ને આપણે કે સાહિત્ય એ સમાજને ઘડે છે. સાહિત્યની અસર સમાજ પર ખૂબ જ થાય છે. એ તમે જુઓ તો આઝાદી પહેલા કે જે કંઈ લેખકો હતા એ પોતાની વાર્તાઓ દ્વારા, આવી રીતે કાવ્યો દ્વારા, પોતાની નવલકથાઓ દ્વારા સમાજની સ્થિતિ એ એમના વાર્તા અને લેખો દ્વારા, એમના કાવ્યો દ્વારા સમાજ પહોંચાડતા હતા. અને આઝાદીની માટે જાગૃતતા પણ આવતી હતી. અંગ્રેજ સરકારે આવા કવિઓને ઉપર પ્રતિબંધ પણ લાદેલો છે. એના પણ ઉદાહરણો છે આપણી પાસે. એટલે આ કવિના કાર્યથી સમાજ ઉપર ચોક્કસ એની અસર થાય છે. જીવન અને સમાજનું પ્રતિબિંબ આ કવિનું કાવ્ય ઝીલે છે. જે તે સમયને આપણે, એ સમયની સામાજિક સ્થિતિ કે એ સમયનું જીવન જાણવા માટે આપણે એ સમયના સાહિત્યનું આપણે અધ્યયન કરીએ છીએ. તો આ મમ્મટ એમાં કાવ્યના પ્રયોજનોમાં બધી વાત કરી. વ્યવહાર વિધે સદ્ય પર નિવૃત્તે, તરત જ આનંદની પ્રાપ્તિ માટે, એ કવિ અને ભાવક બંને માટે છે. કાવ્ય વાંચવાથી કે કાવ્યનું સર્જન કરવાથી જે કવિને આનંદ આવે છે એ જ આનંદ ભાવકોને, પ્રેક્ષકોને આવે છે. કાંતા સંમિત તયો ઉપદેશ, સુંદર પ્રિય પત્નીની જેમ આ કાવ્ય, આ સાહિત્ય આપણને ઉપદેશ આપી જાય છે. રામાયણ વાંચવાથી માણસને સમજાય કે મારે રાવણ જેવા નહીં, રામ જેવા બનવું છે. આ પ્રયોજનોની ચર્ચા મમ્મટે એમાં કરી છે. એના પછી કાવ્યના હેતુઓ બતાવ્યા છે. શક્તિ, નિપુણતા અને અભ્યાસ. કવિ બનવા માટે શક્તિ, પ્રતિભા એ જન્મજાત વસ્તુ છે, જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ છીએ. નિપુણતા, જુદા જુદા શાસ્ત્રોના અધ્યયન કરવાથી નિપુણતા આવે છે. જે ભાષામાં તમે હોય એ ભાષાનું તમારે કવિ બનવું હોય તો એ ભાષાના તમામ શાસ્ત્રો, વ્યાકરણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, એ ભાષામાં રચાયેલા મહાન કાવ્ય વગેરેનું અધ્યયન હોવું જોઈએ. અને અભ્યાસ, સતત કાવ્યનો અભ્યાસ કરવાથી અને આ કાવ્ય શાસ્ત્રોના જે રચયિતાઓ છે એમની પાસે રહી અને સતત અભ્યાસ કરવાથી આમાં નિપુણતા પણ આવે છે. એના પછી મમ્મટે કાવ્યની વ્યાખ્યા આપી છે, કાવ્યનું લક્ષણ આપ્યું છે. બરાબર. તો મમ્મટની કાવ્યની વ્યાખ્યા શું છે આપણે જોઈએ. એમણે આપ્યું, જો તમે સ્ક્રીન ઉપર દેખાય છે, તદ દોષૌ શબ્દાર્થૌ સગુણા વનલંકૃતિ પુનઃ ક્વાપી આપ્યું છે. અને એની કાવ્યનું લક્ષણ આપે છે. એમાં તદ દોષૌ શબ્દાર્થૌ
સગુણા વનલંકૃતિ પુનઃ ક્વાપી. સંધિ છોડીને બોલું તો તદ અદોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલંકૃતિ પુનઃ ક્વાપી. વૃત્તિ એ પણ મમ્મટે જ લખેલી છે. નીચે કહે છે કે દોષ ગુણા અલંકારાઃ વક્ષ્યન્તે ક્વાપી ઇતિ અનેન એતદ આહ યત સર્વત્ર સાલંકારો ક્વચિત્તુ સ્ફુટ અલંકાર વિરહે અપી ન કાવ્યત્વ હાનિ. તદ્દોષૌ અદોષૌ દોષ વગરનું, દોષ રહિત, સગુણૌ ગુણ સાથેનું, ગુણયુક્ત, ક્વાપી ક્યાંક, અનલંકૃતિ ક્યાંક અલંકાર વિનાના, શબ્દાર્થો શબ્દ અને અર્થ, તત તે છે મતલબ કે કાવ્ય છે. તત એટલે તે એટલે કાવ્ય. સરસ. એટલે એમાં મમ્મટે કોને કાવ્ય કહ્યું છે? શબ્દ અને અર્થ સાથે મળેલા છે એ કાવ્ય જ બની જાય છે. પણ બાકીના બધા શું છે? એના વિશેષણો છે. એ શબ્દ અને અર્થ કેવા હોવા જોઈએ? અદોષૌ દોષ વગરના, સગુણો ગુણવાળા, અને ત્રીજું છે અનલંકૃતિ પુનઃ ક્વાપી ક્યાંક અલંકાર ન હોય તો પણ ચાલે એવું શબ્દાર્થ એ કાવ્ય છે. શબ્દાર્થો એ વિશેષ છે. અદોષૌ અને સગુણો એ બંને એના વિશેષણો છે. એમાં અદોષૌ, સગુણો અને અલંકૃતિ આ ત્રણ પદો એ શબ્દાર્થોના વિશેષણો છે. તેમજ તત્પદ એ કાવ્ય માટે વપરાયું છે. એટલે એનો અન્વય આ રીતે થાય કે અદોષૌ સગુણૌ પુનઃ ક્વ અપી અનલંકૃતિ શબ્દાર્થૌ તત્કાવ્યમ. અદોષૌ દોષ વગરનું, દોષ રહિત, સગુણૌ ગુણયુક્ત, પુનઃ ક્વાપી અનલંકૃતિ ક્યાંક અલંકાર વિનાના, શબ્દાર્થૌ શબ્દ અને અર્થ એ કાવ્ય છે. આમાં પુનઃ ક્વાપી અનલંકૃતિ એ વાક્યાંશનો અર્થ શબ્દ અને અર્થ ક્યાંક અલંકાર સહિત હોય તો પણ ચાલે એવો કરવાનું નથી, પણ શબ્દ અને અર્થ સર્વત્ર અલંકાર યુક્ત હોવા જોઈએ. છતાંય ક્યાંક સ્પષ્ટ અલંકાર ન હોય તો પણ તેવા કાવ્યનું કાવ્યત્વ નષ્ટ થતું નથી, એમ કહેવાનો આ હેતુ છે. આવું સ્પષ્ટીકરણ મમ્મટે વૃત્તિમાં પણ કર્યું છે. જુઓ તમે કે દોષ ગુણ અલંકારા વક્ષંતે, દોષ અને આમાં જે વ્યાખ્યામાં જે કહ્યું છે ને કે અદોષ દોષ વગરનું અને ગુણવાળું, તો આપણને એમ થાય કે દોષ એટલે શું અને ગુણ એટલે શું? બરાબર છે. તો એ કહે છે વક્ષંતે, એ પછીના ઉલ્લાસમાં કહેવામાં આવશે. 7મા ઉલ્લાસમાં દોષ કહ્યા છે અને 8મા ઉલ્લાસમાં કાવ્યના ગુણો મમ્મટે વર્ણવ્યા છે. એટલે કે દોષ ગુણ અને અલંકારો, અને 9મા 10મા ઉલ્લાસમાં અલંકારો કહ્યા છે. એટલે દોષ ગુણ અને અલંકારો આગળ કહેવાશે. કોપી ક્યાંક એ શબ્દથી એમ કહેવા માંગે છે કે બધે જ શબ્દ અને અર્થ અલંકાર યુક્ત હોય, પણ ક્યાંક સ્પષ્ટ અલંકાર ન હોય તો પણ કાવ્ય તત્વની હાનિ થતી. એટલે મમ્મટ આપણે જોઈ શકીએ છીએ કે મમ્મટ શબ્દાર્થોમાં, કાવ્યમાં અલંકાર હોવા જોઈએ એના આગ્રહી હોય એવા આપણને લાગે છે. એમ કહેવાનું હેતુ છે મમ્મટનો. એવું સ્પષ્ટીકરણ મમ્મટે વૃત્તિમાં આપ્યું છે. ક્વપી ઇતિને ન એતદ યત સર્વત્ર સાલંકારો ક્વચિતુ સ્ફુટ અલંકાર વિરહે અપી ન કાવ્યત્વ હાનિ એવું વૃત્તિમાં કહ્યું છે. એટલે આનો અર્થ એવો થાય કે કાવ્યમાં અલંકારો હોવા જ જોઈએ, પછી ભલે તે કોઈક વાર અસ્પષ્ટ હોય, એવું મમ્મટનું મંતવ્ય છે. કાવ્યનું આ લક્ષણ બાંધવામાં મમ્મટે સમન્વયાત્મક દ્રષ્ટિકોણ આપણને અપનાવે એવું લાગે છે. આમ છતાં આ મમ્મટના આ કાવ્ય લક્ષણની ટીકા થઈ છે. વિદ્વાનોને આ લક્ષણના એક એક શબ્દમાં એમને ત્રુટિ જણાઈ છે. વિદ્વાનોએ કરેલી આલોચનાનો સાર આપણે જોઈએ. સ્વાભાવિક છે કે મમ્મટના કાવ્ય લક્ષણની એમના પછીના જે અલંકારિકો થઈ ગયા, એમના અથવા તો વિવેચકો જે થઈ ગયા, એ મમ્મટના કાવ્ય લક્ષણની આની કાવ્યની જે વ્યાખ્યા આપી છે એની ટીકા પણ એમણે કરી છે. ટીકા કરવાથી એ કાવ્યની વ્યાખ્યા એ વધારે સમૃદ્ધ થાય છે, વધારે બધું બને છે. લક્ષણમાં એમનો જે ટીકા કરી વિદ્વાનોએ એમાં એમણે 4 મુદ્દા કહ્યા છે. પહેલો મુદ્દો એમનો એવો છે કે લક્ષણમાં કોઈ પણ વ્યાખ્યા આપીએ તો એમાં મુખ્ય તત્વનો ઉલ્લેખ અનિવાર્ય હોવો જોઈએ. વ્યાખ્યા જ્યારે આપીએ, કાવ્યની વ્યાખ્યા આપીએ તો એની અંદર જે કાવ્યનું જે મુખ્ય તત્વ છે એનો ઉલ્લેખ અનિવાર્ય હોવો જોઈએ. પરંતુ મમ્મટે આ નિયમ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. સંસ્કૃત સાહિત્ય સ્વામીઓ રસને કાવ્યનો આત્મા માને છે. રસ એ કાવ્યનો આત્મા છે. નવ રસ, શૃંગાર, વિષ, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત, આ નવ રસો વિશે આપ જાણો છો. આ રસ એ કાવ્યનો આત્મા છે.
રસનો ઉલ્લેખ એની વ્યાખ્યામાં જો કાવ્યનો આત્મા છે તો એ રસનો ઉલ્લેખ એમ કે વ્યાખ્યામાં હોવો જોઈએ, પણ મમ્મટે જે કાવ્યની વ્યાખ્યા આપી છે એમાં રસનો ઉલ્લેખ નથી, એટલે વિદ્વાનોનો પહેલો મુદ્દો આ છે. પરંતુ મમ્મટ એમ કે કાવ્યના લક્ષણમાં રસનો ઉલ્લેખ કર્યો નથી. બીજો મુદ્દો એ છે કે લક્ષણમાં અથવા તેની વ્યાખ્યામાં નકારાત્મક વલણ ન હોવું જોઈએ. મમ્મટે આ નિયમની પણ અવગણના કરી છે. નકારાત્મક વલણ વ્યાખ્યામાં ન હોવું જોઈએ. કયું નકારાત્મક વલણ અમે મૂક્યું છે? તો શબ્દાર્થોના વિશેષણ તરીકે જે અદોષવ પદ મૂક્યું છે, દોષ રહિત, એ અદોષવ એ એમ કે નકારાત્મક પદ છે. એ નકારાત્મક પદ એમના લક્ષણમાં આવવું જોઈએ. આ બીજો એમનો છે ત્રુટિ. ત્રીજી વાત એ કર્યું છે કે શબ્દ અને અર્થ એ કાવ્યનું શરીર છે, રસ એ કાવ્યનો આત્મા છે. શબ્દાર્થો, શબ્દ અને અર્થ એ તો શું છે? કાવ્યનું શરીર છે. રસ એ કાવ્યનો આત્મા છે. ગુણનો સંબંધ શરીર સાથે નહીં, આત્મા સાથે હોય છે. અને છતાંય મમ્મટે સગુણો પદને શબ્દાર્થોના વિશેષણ તરીકે મૂક્યું છે, એ અયોગ્ય છે. ત્રીજી જે વિદ્વાનોએ આની મમ્મટની જે ત્રુટિ કાઢી છે એમાં એવું કહ્યું છે કે શબ્દ અને અર્થ એ તો કાવ્યના શરીર છે, રસ એ કાવ્યનો આત્મા છે, અને ગુણોનો સંબંધ આત્મા સાથે છે. પણ અહીંયા મમ્મટે ગુણોને કોના વિશેષણ તરીકે મૂક્યા છે? શબ્દ અને અર્થના વિશેષણ તરીકે મૂક્યા છે. એ એમ કે અયોગ્ય છે. ચોથો મુદ્દો એમને એવો છે વિદ્વાનોનો કે અલંકાર શરીરની શોભા વધારે છે. જેમ કે ઘરેણા, કોઈ સુંદર સ્ત્રી હોય, બરાબર, અથવા તો કોઈ સ્ત્રીઓ ઘરેણા પહેરે છે, શણગારે છે, એમનું કોઈ સુંદર સ્ત્રી હોય, એમનું શરીરથી સુંદર જ છે, પણ ઘરેણા પહેરે છે એટલે થોડીક વધારે સુંદર લાગે છે. એટલે એ જ રીતે અલંકારનો અર્થ પણ ઘરેણું જ થાય છે. અલંકાર પણ શરીરની શોભા વધારે છે, એ ખરું, પણ તે શરીરનો અનિવાર્ય ધર્મ નથી. એવી જ રીતે અલંકારોનું કાવ્યમાં વિશિષ્ટ સ્થાન છે, પણ તે કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. કાવ્યની શોભા થોડીક વધારે છે, બરાબર, પરંતુ અલંકાર એ કાવ્યનું અનિવાર્ય તત્વ નથી. એટલે કાવ્યના લક્ષણોમાં એનો અલંકારનો ઉલ્લેખ કરવો એ આવશ્યક નથી જણાવતું, એ જરૂરી નથી. અને કાવ્યમાં અલંકાર હોવા જ જોઈએ, સર્વત્ર સાલંકારો, એવો મમ્મટનો આગ્રહ એ વધારે પડતો છે. આ 4 મુદ્દા વિદ્વાનોએ જણાવ્યા છે કે આ મમ્મટની વ્યાખ્યા જે આપી છે એમાં આ 4 મુદ્દાથી એમની ત્રુટિ છે. 4 બાબતો કઈ છે કે પહેલી વસ્તુ એ કીધી કે લક્ષણની અંદર, વ્યાખ્યાની અંદર એના વસ્તુના મુખ્ય તત્વનો ઉલ્લેખ હોવો જોઈએ. રસને વિદ્વાનોએ કાવ્યનો આત્મા કહ્યો છે, તેમની વ્યાખ્યામાં રસનો ઉલ્લેખ નથી. એક વસ્તુ. બીજો મુદ્દો એ છે કાવ્યમાં નકારાત્મક વલણ ન હોવું જોઈએ. આમણે અદોષવ, દોષ રહિત, એ એમણે નકારાત્મક વલણ મૂક્યું છે, બરાબર, એ ન હોવું જોઈએ. અને ત્રીજો છે શબ્દ અને અર્થ એ શરીર છે, રસ એનો આત્મા છે, ગુણનો સંબંધ આત્મા સાથે છે. અહીંયા સગુણો, ગુણને એમણે શબ્દ અને અર્થના વિશેષણ તરીકે મૂક્યું છે. અને ચોથો મુદ્દો એ મમ્મટનો અલંકારનો આગ્રહ. અલંકાર એ એમ કે શરીરની શોભા વધારે છે, એ શરીરનો અનિવાર્ય ધર્મ નથી. એવી રીતે અલંકારોનું કાવ્યમાં વિશિષ્ટ સ્થાન છે, કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે, પણ એ કાવ્યનો અનિવાર્ય અંગ નથી. અને છતાં મમ્મટનો જે કાવ્યમાં અલંકાર હોવા જોઈએ એ આગ્રહ એ વધારે પડતો છે. આટલા 4 મુદ્દા વિદ્વાનોએ આ મમ્મટની વ્યાખ્યાની સામે ઉઠાવ્યા છે. મમ્મટે જે કાવ્યની વ્યાખ્યા આપી છે, તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલંકૃતિ પુનઃ ક્વાપી. આપણે વ્યાખ્યા થોડીક પહેલા સમજી લઈએ. અર્થાત દોષ વિનાના, અદોષૌ દોષ વગરના, સગુણો ગુણથી યુક્ત, અને અનલંકૃતિ પુનઃ ક્વાપી, અને ક્યાંક અનલંકૃત હોય તો પણ ચાલે એવા શબ્દ અને અર્થ તે કાવ્ય. મમ્મટ પોતાના પુરોગામી અલંકારિકોએ ચર્ચેલા કાવ્યના આવશ્યક તત્વોને આચાર્ય મમ્મટે એક વાક્યમાં મૂકવા પ્રયત્ન કર્યો છે. મમ્મટ આવા કાવ્યના જે તત્વોની ચર્ચા કરનાર કંઈ મમ્મટ પહેલા નથી. મમ્મટ કરતા પહેલા આચાર્ય દંડી છે, ભામા છે, આ બધા અલંકારિકો બધા એમનાથી આગળ થઈ ગયા છે. અને એમણે જે કાવ્યના તત્વોની જે ચર્ચા છે એ બધા જ તત્વોને મમ્મટે એક વાક્યમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દ અને અર્થ કાવ્યનું કલેવર છે, કાવ્યનું શરીર છે. કવિ પોતાના અર્થગન વિચારો, કલ્પનાઓ, ભાવ કે પ્રતીકોને શબ્દ સ્વરૂપે રજૂ કરે છે. તેથી કાવ્યનો બાહ્ય
કે સ્થૂળ દેહ શબ્દ અને અર્થનો બનેલો છે. જેમ શરીર હાડ અને માંસનું બનેલું છે, એમ કાવ્યનો દેહ જે છે એ શબ્દ અને અર્થનો બનેલો છે. મહાકવિ કાલિદાસ પણ કહે છે કે શબ્દ અને અર્થ સંપૃક્ત હોય છે. રઘુવંશના પ્રથમ શ્લોકમાં કાલિદાસ કહે છે કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વાણી અને અર્થ સમાન ભેળા. જગતના માતા પિતા શિવ અને પાર્વતીની કાલિદાસ સ્તુતિ કરે છે, તો એમાં શિવ અને પાર્વતીને કોની સાથે સરખાવ્યો છે? એને વાણી અને અર્થની સમાન એને સરખાવ્યા છે. વાણી, પાર્વતી અને અર્થ શિવ. શિવ અને પાર્વતી કેવા છે? વાણી અને અર્થ જેવા છે. તો એમાં પણ કાલિદાસ કહે છે કે શબ્દ અને અર્થ એ શિવ અને પાર્વતી જેવા છે. શબ્દ વિના, હવે તમે જો કે આપણે વ્યવહારમાં પણ શબ્દ વિના સંકેત વગેરેથી અર્થ વ્યક્ત કરી શકાય. શબ્દ વગર પણ આપણે હાવભાવના ઈશારાથી પણ આપણે અર્થને વ્યક્ત કરી શકીએ છીએ. બરાબર? એટલે શબ્દ વગરનો અર્થ હોઈ શકે છે. એ જ રીતે અર્થ વિનાનો પણ શબ્દ હોઈ શકે છે. ઘણા બધા એવા અવાજો છે. પંખીઓનો અવાજ, સંગીતનો ધ્વનિ, વાહનોનો અવાજ, આ બધા અવાજો એવા છે જેમનો કોઈ અર્થ નથી. પંખીઓનો અવાજ, આપણે કોઈ પણ વસ્તુ ખખડાવીએ એનો ટક ટક અવાજ આવે, જેનો કોઈ અર્થ નથી. બરાબર? એટલે આવા અર્થ વગરના શબ્દો પણ છે અને શબ્દ વગરના અર્થ પણ છે. પણ આવા અશબ્દ અર્થો કે શબ્દ વગરના અર્થો કે નિરર્થક શબ્દો એ કાવ્યનો વિષય બની શકતા નથી. કાવ્યમાં જે શબ્દ આવે છે એ એક અર્થ છાયા લઈને આવે છે. ઘણીવાર તો એના મુખ્ય અર્થ કરતા પણ વિશેષ અર્થ તે કાવ્ય સ્વરૂપમાં પ્રગટ કરે છે. ઘણીવાર કાવ્યની સર, અંદર સીધા સીધા વાક્ય. હા બોલો. તમારી અવાજ હેલો. ક્લિયર નથી આવતી. અવાજ નથી સાંભળતી સર. હવે આવે છે અવાજ? ના, કોઈ સાઉન્ડ હોય. સંભળાય છે હવે? હા હા. ઓકે. શબ્દ અને અર્થ એ કાવ્યનો કલેવર છે. હવે અવાજ સંભળાય છે મારો? સર. હેલો. હા હા. હેલો. હેલો. ઓકે. શબ્દ અને, હા બોલો. અવાજ સંભળાય છે હવે? અવાજ સંભળાય છે મારો? અવાજ આવે છે? હા સર, આવી આવે. હા સર, આવે છે, બરાબર આવે છે. ઓકે ઓકે. હા હા, આવે છે અવાજ ઓકે નરેન્દ્રભાઈ. ઓકે. હા ઓકે. તમે શબ્દ જે અને હેન્ડ અર્થ, ફ્રી હાથમાં પકડી રાખો છો ને એને આપણે છોડી દો. મોમટની વ્યાખ્યાને વિગતે સમજીએ. શબ્દ અને અર્થ એ કાવ્યનું કલેવર છે. કવિ પોતાના વિચારો, કલ્પનાઓ, ભાવો કે પ્રતીકોને શબ્દ સ્વરૂપે રજૂ કરે છે. એટલે કાવ્યનો બાહ્ય કે સ્થૂળ દેહ એ શબ્દ અને અર્થનો બનેલો છે. કાવ્યનો જે બાહ્ય સ્થૂળ દેહ છે શબ્દ અને અર્થનો બનેલો છે. કાલિદાસે પણ આવું કહ્યું છે. રઘુવંશમાં કહે છે કે શબ્દ અને અર્થ સંપૃક્ત હોય છે. શબ્દ વિના સંકેત વગેરેથી અર્થ વ્યક્ત કરી શકાય છે. કાલિદાસે રઘુવંશમાં પણ કહ્યું છે ને, વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વાણી અને અર્થ સમાન ભેળા એવા જગતના માતા પિતા શિવ અને પાર્વતીની સ્તુતિ કરું છું. શિવ અને પાર્વતીને વાણી અને અર્થની સાથે સરખાવ્યા છે. અને વાણી અને અર્થ જેવા, વાણી અને અર્થ જેમ ભેળા છે એમ શિવ અને પાર્વતી. હવે તમે જુઓ કે શબ્દ વિના, શબ્દ વગર પણ આપણે અર્થ વ્યક્ત કરી શકાય છે. ઈશારાથી, હાવભાવથી આપણે શબ્દો બોલ્યા વગર પણ આપણો અર્થ વ્યક્ત કરી શકીએ છીએ. બરાબર? એટલે કે શબ્દ વગરનો પણ અર્થ હોય છે અને અર્થ વગરનો પણ શબ્દ હોય છે. પંખીઓનો અવાજ, સંગીતનો ધ્વનિ, બરાબર, કોઈ પણ વસ્તુ ખખડાવે એટલે એનો ટક ટક અવાજ, આ બધા કેવા શબ્દો છે? અર્થ વગરના શબ્દો છે. તો આવા અશબ્દ અર્થો કે શબ્દ વગરના અર્થો કે નિરર્થક શબ્દો એ કાવ્યનો વિષય બની શકતા નથી. કાવ્યમાં જે શબ્દ છે એક અર્થ છાયા લઈને આવે છે. દરેક શબ્દને પોતાનો અર્થ છે. ઘણી વાર તો એ શબ્દના પોતાના મુખ્ય અર્થ કરતા વિશેષ અર્થ તે કાવ્યમાં પ્રગટ કરે છે. કાવ્યમાં શબ્દનો જે સીધે સીધો અર્થ હોય છે, જેનો મુખ્ય અર્થ હોય છે, જે પહેલો જ અર્થ આપણા મનમાં પડે છે, એના સિવાયનો પણ બીજો કોઈ અર્થ એ શબ્દ વ્યક્ત કરતો હોય છે, જેને આપણે વ્યંજના, લક્ષણા વગેરે આપણે કહીએ છીએ. કવિ આવા શબ્દનો ઉપાસક ગણાય છે. ઘણીવાર તો એના મુખ્ય અર્થ કરતા પણ વિશેષ અર્થ કાવ્યમાં પ્રગટ કરે છે. કવિ આવા શબ્દોનો ઉપાસક ગણાય છે. આથી જ મોટાભાગના અલંકારિકોએ કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. શબ્દાર્થો કાવ્યમ. સર્વપ્રથમ અલંકારિક ઈસવીસનની 8મી સદીમાં થઈ ગયેલા આચાર્ય ભામહ, એમના કાવ્ય અલંકાર નામનો ગ્રંથ છે. એમાં
એમણે કાવ્યની વ્યાખ્યા ભામાને આપી છે કે શબ્દાર્થો સહિતો કાવ્યમ. શબ્દ અને અર્થનું સાહિત્ય એ જ કાવ્ય. ભામાની વ્યાખ્યા બિલકુલ ટૂંકી છે. ભામાની વ્યાખ્યા છે શબ્દાર્થો સહિતો કાવ્યમ. શબ્દ અને અર્થનું સાહિત્ય એ જ કાવ્ય. તો ભામાની કેટલી ટૂંકી વ્યાખ્યા છે. શબ્દ અને અર્થનું સહિત પણ એ જ કાવ્ય. શબ્દ અને અર્થના સહિત તત્વને કારણે જ કાવ્ય નામના આ લલિત પ્રકારને સાહિત્ય શબ્દનું ગૌરવ પ્રાપ્ત કરશું. ભામાની વ્યાખ્યા એકદમ ટૂંકી છે. શબ્દાર્થો સહિતો કાવ્યમ. શબ્દ અને અર્થનું સહિત પણ શબ્દ અને અર્થ સાથે આવી જાય એટલે કાવ્ય બની જાય છે. બિલકુલ ટૂંકી વ્યાખ્યા છે. બરાબર છે કે જગન્નાથ સુધી પછી આચાર્ય વિશ્વનાથ આવે છે, મમ્મટ પછી આચાર્ય વિશ્વનાથ આવે છે, પંડિત જગન્નાથ આવે છે. એ બધા અલંકારિકોએ શબ્દ અને અર્થનો કાવ્યના સ્વરૂપમાં એક અથવા બીજા સ્વરૂપે ઉલ્લેખ કર્યો છે. જો મમ્મટે પણ ઉલ્લેખ કર્યો છે શબ્દાર્થૌ, શબ્દ અને અર્થનું સાહિત્ય, શબ્દ અને અર્થ સાથે હોય એ જ કાવ્ય બની જાય છે. એના પછીના તમામ અલંકારિકોએ શબ્દાર્થનો આ કાવ્યના સ્વરૂપમાં એક યા બીજા સ્વરૂપે ઉલ્લેખ કર્યો છે. જગન્નાથે પણ કાવ્યની શબ્દાર્થ પરકતા અભિવ્યક્ત કરી છે. પંડિત જગન્નાથની કાવ્યની વ્યાખ્યા એમણે આવી આપી છે કે રમણીયાત પ્રતિપાદક શબ્દ કાવ્ય. જગન્નાથ એવું કહે છે કે તમે એક સારો શબ્દ, એક રમણીય શબ્દ તમે પ્રયોગ કરી દો તો પણ એ કાવ્ય બની જાય છે. જગન્નાથ તો કાવ્યની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા જો આપણે માત્ર આપણે પણ કવિ બની શકીએ છીએ, આપણે કવિ જ છીએ. એક સારો શબ્દ પણ તમે પ્રયોગ કરી લો તો એ પણ કાવ્ય બની જાય છે. બરાબર. એટલે કવિઓ બોલા મહાન કાલિદાસ વગેરે એ જ બધા કવિઓ છે એવું નથી, આપણે પણ કવિ જ છીએ. તમે એક સારા શબ્દનો, જગન્નાથની કાવ્યની વ્યાખ્યા એવી કહે છે. જગન્નાથ શું કહે છે કે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એક સારો રમણીય શબ્દનો તમે પ્રયોગ કરી દો એ પણ કાવ્ય જ બની જાય છે. પાશ્ચાત્ય વિવેચક કોલરિજ પણ આ જ મતને સમર્થન આપે છે કે પોએટ્રી ઇઝ બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર્સ. આચાર્ય મમ્મટે કાવ્યના સ્વરૂપને અધિક સ્પષ્ટ કરવા માટે અથવા કાવ્યના સ્વરૂપને વધારે સ્પષ્ટ કરવા માટે મમ્મટે સમન્વયાત્મક વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. એટલે મમ્મટની કાવ્યની વ્યાખ્યા થોડીક આવી લાંબી પણ થાય છે. મમ્મટે શબ્દાર્થોના 3 વિશેષણો મૂક્યા છે: અદોષૌ, સગુણૌ અને અનલંકૃતિ પુનઃ કાપી. જોકે આનાથી એમની મમ્મટની વ્યાખ્યા જે છે એ વધારે વૈજ્ઞાનિક નહીં પણ વ્યવહારુ બનવા પામી છે. બરાબર. મમ્મટે જે કાવ્યની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, સરસ પ્રયત્ન કર્યો છે, પણ એનાથી મમ્મટની કાવ્ય વૈજ્ઞાનિક નથી બની પણ એક વ્યવહારુ બની ગઈ છે. એમણે પહેલું વિશેષણ મૂક્યું છે અદોષૌ. હવે આપણે અદોષૌ પદને સમજીએ તો જે શબ્દ અને અર્થનું કાવ્ય બને છે તે શબ્દ અને અર્થ અદોષૌ, દોષ વગરના હોવા જોઈએ. શબ્દ અને અર્થ બંને દોષ વગરના હોવા જોઈએ. હવે આ દોષ એટલે શું? તો 7મા ઉલ્લાસમાં મમ્મટે આ શબ્દને લગતા શ્રુતિ, કટુ વગેરે દોષો અને અર્થને લગતા અર્થદુષ્ટ, અવાચકત્વ, અયુક્તિમત આવા દોષો ન હોવા જોઈએ. દોષો વિશે મમ્મટે એવું કહ્યું છે, દોષો વિશે એવું કહેવાયું છે કે રસસ્ય અપકર્ષ હેતવઃ દોષાઃ. આ શબ્દને લગતા દોષો અને અર્થને લગતા દોષો, જો કાવ્યમાં આવા દોષ આવી જાય તો એનાથી થાય છે શું? દોષ કેમ ન હોવા જોઈએ? આપણે કારણ જાણવું જોઈએ ને. આપણે કાવ્યની અંદર દોષ કેમ ન હોવા જોઈએ? તો દોષ શું કામ કરે છે? રસસ્ય અપકર્ષ હેતવઃ. આમ દોષ જે છે, શબ્દના લગતા દોષો અને અર્થને લગતા દોષો, એ દોષો શું કામ કરે છે? રસનો અપકર્ષ કરે છે, રસ ઓછો કરી નાખે છે. કાવ્યનો આત્મા રસ છે, એ રસનો અપકર્ષ કરે છે, રસને નીચો લાવી દે છે. એ કામ આ દોષ કરે છે. એટલે મમ્મટે અહીંયા અદોષો પદ મૂક્યું છે. શબ્દને લગતા શબ્દના દોષો અને અર્થના દોષો ન હોવા જોઈએ. રસસ્ય અપકર્ષ હેતવઃ. આમ દોષ એ રસનો અપકર્ષ કરતા હોવાથી કોઈ પણ સ્વરૂપે કાવ્યમાં દોષ ન આવે એ ઇષ્ટ ગણાય. આચાર્ય ભામહ કાવ્ય અલંકાર ગ્રંથના કરતા. પછી દંડી, એમણે કાવ્યાદર્શ નામનો ગ્રંથ આપ્યો છે. મમ્મટને જેમ મમ્મટના કાવ્ય પ્રકાશ ગ્રંથ છે એમ દંડીનો કાવ્યાદર્શ છે. દંડી એ મમ્મટથી પહેલા થઈ ગયા. એ વગેરે પ્રાચીન અલંકારિકોએ પણ કાવ્યમાં અદોષત્વ માટે ખૂબ આગ્રહ સેવ્યો હતો. ભામહ, દંડી વગેરે પણ એ કહે છે કાવ્યમાં દોષ ન હોવા જોઈએ. એવું ભામહ અને દંડીનો પણ મત છે. એટલે જ કદાચ મમ્મટે આ વ્યાખ્યામાં અદોષો એવું પદ મૂક્યું છે. ભામહ એવું કહે છે કે જો કાવ્ય ન રચવાથી કંઈ અધર્મ થતો નથી. તમે કાવ્યની રચના ન કરો તો એનાથી કંઈ તમને અધર્મ નહીં થાય, કંઈ પાપ નહીં લાગે, તમારી વ્યાધિ કોઈ રોગ નહીં થાય, કે દંડ ભોગવો નહીં પડે. પણ ખરાબ કાવ્યની રચના તો ખરેખર કવિનું મૃત્યુ જ છે, આવું ભામહ કહે છે. એટલે મતલબ કે કાવ્યમાં
દોષ ન હોવા જોઈએ એના પર પણ ભામહ બહુ ભાર મૂકે છે. દોષયુક્ત કાવ્યની રચનાથી તો કવિ કુપુત્રની જેમ નિંદા પાત્ર બને છે, આવું પણ ભામહે કહ્યું છે. દોષયુક્ત કાવ્યની રચનાથી કવિ કુપુત્રની જેમ નિંદા પાત્ર બને છે. આચાર્ય દંડી પણ કાવ્યદર્શમાં કહે છે કે અદોષત્વનો આગ્રહ આચાર્ય દંડી પણ રાખે છે, અને એ પણ કહે છે કે જેમ શરીર ઉપર કોઢ થઈ જાય, આગ પડી જાય, તો કોઢના એકાદ ડાઘથી પણ સુંદર મુખ બેડોળ બની જાય છે, એમ કાવ્યમાં નાનો શો દોષ પણ કાવ્યના સૌંદર્યને હાણી નાખે છે. આમ છેક પ્રાચીન કાળથી જ કાવ્યમાં દોષ પરિહારનો આગ્રહ સેવવામાં આવ્યો છે. મમ્મટે જ ફક્ત અહીંયા અદોષો કાવ્યમાં વ્યાખ્યામાં પહેલું જ લખ્યું એવું નથી. મમ્મટની પૂર્વેના જે પણ અલંકારિકો જે છે, ભામહ, દંડી વગેરે, એમણે પણ કાવ્યમાં દોષ ન હોવા જોઈએ એ વાત ઉપર ખૂબ ભાર મૂકેલો છે. એટલે મમ્મટે ભામહ, દંડી એમની કાવ્યની વ્યાખ્યાનો જે એમનો જે આગ્રહ છે, એમનું જે કાવ્યની વ્યાખ્યા વિશેની જે એમની જે ધારણા છે, એનો પણ મમ્મટે આમાં સમન્વય કરી અને આ કાવ્યની વ્યાખ્યા આપી છે. બીજું મમ્મટે જે વિશેષણ મૂક્યું છે શબ્દાર્થોના વિશેષણ તરીકે, શબ્દાર્થો, શબ્દ અને અર્થનું સાહિત્ય તો કાવ્ય બને છે. એ તો બધા જ અલંકારિકોની વ્યાખ્યામાં તો આવે જ છે કે શબ્દાર્થો અર્થી જ શબ્દાર્થો, શબ્દ અને તો જ કાવ્ય થશે. એ તો એ વસ્તુ કોમન છે બધું. સગુણો મમ્મટે બીજું વિશેષણ મૂક્યું છે, ગુણ સાથેનો હોવું જોઈએ. કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દ અને અર્થ એ ગુણોથી યુક્ત હોવા જોઈએ. તો કાવ્યમાં ગુણો કયા છે? પ્રસાદ, માધુર્ય, ઓજસ, આ બધા કાવ્યના ગુણો છે. માધુર્ય, સરસ રમણીય જે શબ્દો હોય આપણે સ્વાભાવિક રીતે બોલતો શબ્દોને અર્થોના અસસ્ય તો સારા ગુણોથી શું થાય છે? ગુણો શા માટે કાવ્યમાં હોવા જોઈએ? કાવ્ય ગુણયુક્ત શા માટે હોવું જોઈએ? એના માટેનું કારણ છે કે ગુણો એ કાવ્યના રસ સાથે સંબંધ ધરાવે છે, અને ગુણ એ કાવ્યના રસના ધર્મો છે. એટલે એમને શબ્દ અને અર્થના વિશેષણ યોગ્ય ગણાય નહીં, એમને ટીકા થઈ છે. પણ ગુણોથી શું થાય છે? રસનો ઉત્કર્ષ. કાવ્યની અંદર જો સારા ગુણયુક્ત કાવ્ય હોય તો સારા ગુણથી રસનો ઉત્કર્ષ થાય છે, કારણ કે કાવ્યનો આત્મા રસ છે. પરંતુ શબ્દને અહીંયા ગુણ એ શબ્દને અર્થના વિશેષણ તરીકે મૂક્યા છે. એટલે એ રીતે પછીના વિદ્વાનોએ, પછીના અલંકારિકોએ મમ્મટની ટીકા કરી છે કે ભાઈ ગુણ એ તો રસનું એ તો રસ સાથે સંબંધ ધરાવે છે, એ તો રસના ધર્મો છે. તમે અહીંયા અમને શબ્દાર્થોના વિશેષણ તરીકે કેમ મૂક્યા છે? એટલે રસ અને અર્થના શબ્દ અને અર્થના વિશેષણ તરીકે જે ગુણ મૂક્યા છે એ યોગ્ય નથી, એવી ટીકા મમ્મટના લક્ષણની થઈ છે. પરંતુ શબ્દ અને અર્થ પણ આત્યંતિક રીતે રસ જ નિષ્પન્ન કરતા હોવાથી શબ્દ અને અર્થ પણ આત્યંતિક રીતે રસ જ નિષ્પન્ન કરતા હોવાથી શબ્દ અને અર્થને સગુણ કહેવામાં કોઈ અનુચિત્ય નથી. બરાબર? ભલે શબ્દ અને અર્થ મમ્મટ પોતે પણ જાણે છે કે ગુણ છે એ રસના ધર્મો છે, છતાંય મમ્મટે અહીંયા સગુણો એ શબ્દાર્થોના વિશેષણ તરીકે મૂક્યું છે. કારણ કે શબ્દ અને અર્થ પણ આત્યંતિક છેલ્લે તો એ રસ જ નિષ્પન્ન કરે છે. રસ નિષ્પન્ન કોણ કરે છે? શબ્દ અને અર્થ જ નિષ્પન્ન કરે છે ને. ભલે ગુણ એ રસના ધર્મો છે, પણ રસને નિષ્પન્ન કોણ કરે છે? શબ્દ અને અર્થ જ કરે છે. એટલે મમ્મટે અહીંયા શબ્દ અને અર્થને સગુણ કહેવામાં કોઈ અનુચિત્ય નથી, એટલે એને સગુણો એ શબ્દાર્થોના વિશેષણ તરીકે મૂક્યું છે. ત્રીજી બાબત મમ્મટની એ છે અનલંકૃતિ પુનઃ ક્વાપી. ભામહ, દંડી વગેરે અલંકારિકોએ પ્રસ્થાપિત કરેલો અલંકાર સંપ્રદાય આચાર્ય મમ્મટની પૂર્વે પણ અસ્તિત્વમાં હતો જ. છેક ભામહથી શરૂઆત થાય છે. ભામહ તો લગભગ 7મી 8મી સદીમાં થઈ ગયા, અને મમ્મટ એનાથી 500 વર્ષ પછી થયેલા છે. તો ભામહ જેવા અલંકારિકોએ પણ કાવ્યમાં અલંકારને અનિવાર્યપણે જરૂરી ગણતા હતા. ભામહ પણ કહે છે કે ન કાંતમ અપી નિર્ભૂષમ વિભાતિ વનિતા મુખમ. સુંદર સ્ત્રી પણ ઘરેણા વગર એનું મુખ શોભા નથી આપતું. તો દંડી વગેરે પણ અલંકારનો આગ્રહ સેવ્યો છે. આચાર્ય મમ્મટ પણ આ જ રીતે એમના પુરોગામીઓને, જેમના પૂર્વસૂરીઓને, જેમના આગળ જે વિદ્વાનો થઈ ગયા છે, જે અલંકારિકો થઈ ગયા છે, જે કાવ્યશાસ્ત્રના નિષ્ણાત થઈ ગયા છે, એમને અનુસરીને જ આચાર્ય મમ્મટ પણ કાવ્યમાં અલંકારના મહત્વથી સભાન હતા. અને સાથે સાથે અલંકારો માત્ર શબ્દ અને અર્થને શોભાવનારા બાહ્ય ઉપકરણો છે એમ સમજતા હતા. બટ એ પણ જાણે છે કે અલંકાર એ બાહ્ય ધર્મ છે. બરાબર છે? અલંકારનું મહત્વ છે, પણ એ શબ્દ અને અર્થના એ બાહ્ય ઉપકરણો છે, કાવ્યને બહારથી શોભાવનારા તત્વો છે, એમ પણ સમજતા હતા. એટલે અલંકારોનો કાવ્યના એક અનિવાર્ય ઘટક તરીકે આગ્રહ રાખવો એ એમને યોગ્ય લાગ્યું નહીં.
પરિણામે અલંકારનું મહત્વ જરા પણ ઘટાડ્યા સિવાય મમ્મટે એમ પણ કહ્યું કે કાવ્ય મહદઅંશ અલંકૃત હોવું જોઈએ, પણ ક્યાંક અલંકાર ન હોય તો કાવ્યત્વને કઈ હાનિ થતી નથી. અલંકાર ક્યાંક સ્પષ્ટ અલંકાર ન હોય તો કાવ્ય મટી જતું નથી. અલંકાર ન હોય તો પણ ચાલે, પણ ક્યાંક અલંકાર ન હોય તો પણ કાવ્યત્વ મટી જતું નથી. આમ આચાર્ય મમ્મટે પોતાના પુરોગામી આગળના અલંકારિકોના અલંકાર માટેના અત્યંતિક આગ્રહને હળવો બનાવી સંવાદ પ્રસ્થાપિત કરવા મમ્મટે પ્રયત્ન કર્યો છે. પોતાના મતના સમર્થનમાં સારંગધર પદ્ધતિમાંથી મમ્મટ એક ઉદાહરણ પણ લે છે કે યહ કૌમાર હરહ એ શ્લોક ઉદ્ધૃત કરીને, શ્લોક મેં અહીંયા લખ્યો છે, નીચે એનો અનુવાદ પણ છે. યહ કૌમાર હરહ એ મમ્મટે આજે ક્યાંક અલંકાર ન હોય તો પણ ચાલે એવું જે કહ્યું છે ને એના સમર્થનમાં આ શ્લોકનું ઉદાહરણ આપે છે. બરાબર કે યહ કૌમાર હરહ સ એવિહિ વરસ્તા એવ ચૈત્ર ક્ષપાસ્તે ચોન્મિલિત માલતી સુરભયઃ પ્રૌઢાઃ કદંબા નીલાઃ સા ચૈવાસ્મિ તથાપિ તત્ર સુરત વ્યાપાર લીલાવિતૌ રેવા રોદસી વેતસી તરુતલે ચેતઃ સમુત્કંઠતે. નીચેનો અનુવાદ પણ લખ્યો છે, અનુવાદ તમે જોજો. જેણે કૌમાર્યનો ભંગ કરેલો એ જ વર છે, તે જ ચૈત્રની રાત્રિઓ છે. ખેલેલા માલતી પુષ્પોને લીધે સુવાસિત કદંબના પ્રૌઢ પવનો પણ તેજ છે, અને હું પણ તેજ છું. છતાં રેવા નદીના કાંઠે નેતરના વૃક્ષની નીચે પેલી સુરત કાર્યની વિલાસ ક્રીડાઓમાં મારું ચિત્ત ઉત્કંઠિત થાય છે. મમ્મટે આ શ્લોક પણ આપ્યો છે, અને એમાં સ્ફુટ રીતે કોઈ અલંકાર ન હોવા છતાં એક સરળ શૃંગારિક કાવ્ય છે એમ દર્શાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. મમ્મટે કહ્યું છે કે આમાં કોઈ સ્પષ્ટ અલંકાર નથી, છતાં પણ એક સરળ એક શૃંગારિક કાવ્ય છે, અને એના ઉદાહરણ રૂપે આ શ્લોક પણ એમણે આપ્યો છે. હવે આ આચાર્ય મમ્મટનું જે તદ્દોષો સગુણો અનલંકૃતિ શબ્દાર્થો અનલંકૃતિ પુનઃકો આપી જે મમ્મટે કાવ્યની વ્યાખ્યા આપી છે, તો મમ્મટના કાવ્યના લક્ષણને વિશિષ્ટતાથી સમજાવવા વ્યવહારિક દ્રષ્ટિબિંદુ મમ્મટે અપનાવ્યું છે. મમ્મટે વ્યવહારિક દ્રષ્ટિબિંદુ અપનાવ્યું છે કે બધી જ વસ્તુ અંદર આવી જાય એ રીતે સમન્વયાત્મક રીતે આ કાવ્યની વ્યાખ્યા આપવા મમ્મટે પ્રયત્ન કર્યો છે. પણ સાથે સાથે એમના પછીના જે અલંકારિકો છે એમની વ્યાખ્યામાં વૈજ્ઞાનિક ચોકસાઈનો અભાવ છે એમ કહી આ કારણસર પ્રાચીન અને અર્વાચીન ટીકાકારોએ પણ એમના કાવ્ય લક્ષણની મમ્મટના કાવ્ય લક્ષણની ટીકા કરી છે. એમાં મમ્મટ પછી જે આચાર્યો થઈ ગયા, આચાર્ય વિશ્વનાથ સાહિત્ય દર્પણકાર અને પંડિત જગન્નાથ રસ ગંગાધર, આ બંને અલંકારિકોએ આમની ટીકા કરી છે. તો આચાર્ય વિશ્વનાથે જે મમ્મટના કાવ્ય લક્ષણની ટીકા કરી છે, એમણે શું ટીકા કરી છે એ આપણે ટીકા જોઈ લઈએ. તો આચાર્ય વિશ્વનાથે એમના સાહિત્ય દર્પણ ગ્રંથમાં આચાર્ય મમ્મટના કાવ્ય લક્ષણનું વિસ્તૃત ખંડન કર્યું છે. એમણે કહ્યું છે કે શબ્દાર્થોને માટે મમ્મટે જે 3 વિશેષણો પ્રયોજ્યા છે એ ત્રણેય વિશેષણોની વિશ્વનાથે ટીકા કરી છે. અર્થાત વિશ્વનાથનું કહેવું છે કે બિલકુલ દોષ વિનાનું કાવ્ય શોધવા જઈએ તો પણ જોવા મળશે નહીં, અથવા બહુ થોડી જગ્યાએ જોવા મળશે. આના અનુસંધાનમાં આચાર્ય વિશ્વનાથે એક શ્લોક ઉદ્ધૃત કર્યો છે. આ શ્લોક ધ્વનિ પ્રધાન હોવાથી ઉત્તમ કાવ્ય મનાય છે. એમાં પણ વિશ્વનાથ કહે છે કે વિધેયા વિમર્શ દોષનો નિર્દેશ કરીને જણાવે છે કે એના જે ભાગમાં દોષ હોય તે અકાવ્ય અને દોષ ન હોય તે ભાગ કાવ્ય, એમ સરવાળે કશું સિદ્ધ થશે નહીં. એટલે વિશ્વનાથે મમ્મટના આ અદોષો પદ છે એની ટીકા કરી છે કે અદોષો, વિશ્વનાથનું કેવું છે કે ભાઈ અદોષો બિલકુલ દોષ વગરનું કાવ્ય તો કોઈ સર્જાઈ જ નથી, શક્ય જ નથી એમાં. બરાબર, તમે ગમે તે રીતે એમાં દોષ તો તમે શોધી જ કાઢો, દોષ તો મળી જ આવે. બરાબર, ઓકે. એટલે વિશ્વનાથે અદોષો પદ ઉપર એમની ટીકા કરી છે. અદોષો બિલકુલ દોષ વિનાનું કાવ્ય કે ઈષદ દોષ, થોડા દોષ વાળું કાવ્ય, આમાંથી એક પણ અર્થઘટન કરવું યોગ્ય ઠરતું નથી. મમ્મટને ન્યાય આપવા ખાતર આપણે આમાં એવું કહેવું જોઈએ કે આચાર્ય મમ્મટ અદોષ પદ દ્વારા એવું કહેવા માંગતા હશે કે રસ નિષ્પત્તિમાં બાધક એવા દોષોનો પરિહાર કરવાનું સૂચવે છે, પૂરા પૃષ્ઠ દોષો નહીં. આ અદોષો પદ મૂક્યું છે એ દ્વારા એવું કહેવા માંગતા કે રસ નિષ્પત્તિમાં જે બાધક હોય એ દોષ ન હોવા જોઈએ. બરાબર, બીજા સામાન્ય દોષ તો કદાચ આવી શકે. એટલે મમ્મટે સમન્વયાત્મક રીતે આ લક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે, સામે એની ટીકા પણ થઈ છે. બીજું, વિશ્વનાથે સગુણો પદની પણ ટીકા કરતા વિશ્વનાથ કહે છે કે ભાઈ ગુણ એ રસના ધર્મો છે અને રસમાં રહે છે. આ સ્થિતિમાં રસને જ સગુણ કહી શકાય, શબ્દ અને અર્થને નહીં. બરાબર. આચાર્ય ત્રીજું લક્ષણ અનલંકૃતિનું વિશ્વનાથ ટીકા કરતા કહે છે કે અનલંકૃતિના ઉદાહરણ તરીકે જે શ્લોક મમ્મટે આપ્યો છે એમાં પણ વિશ્વનાથે વિભાવના અને વિશેષોક્તિ અલંકાર
સ્ફુટ છે એવું સમજાવી મમ્મટના મતને નિરાધાર ઠરાવવા પ્રયત્ન કર્યો છે. આ શ્લોકની અંદર પણ વિશ્વનાથે વિભાવના અને વિશેષોક્તિ અલંકાર રહેલા છે એવું વિશ્વનાથે ઠરાવ્યું છે. બરાબર, એટલે વિશ્વનાથને કેવું છે કે મમ્મટનો ઉદાહરણ પણ યોગ્ય નથી. બરાબર, આમ વિશ્વનાથે મમ્મટના કાવ્ય લક્ષણની દરેક પદોની એમાં એમણે ટીકા કરી છે. બરાબર, પંડિત જગન્નાથ ગ્રંથ છે રસ ગંગાધર, એમાં જગન્નાથે એમના મમ્મટના કાવ્ય લક્ષણની ટીકા કરતા કહ્યું છે કે આચાર્ય મમ્મટના કાવ્ય લક્ષણમાંના શબ્દાર્થો પદની જગન્નાથે ટીકા કરી છે. એવું કહે છે જગન્નાથ કે કાવ્યત્વ શબ્દ અને અર્થ એ બંનેમાં વ્યાસજ્ય વૃત્તિથી રહી શકે નહીં. મતલબ કે શબ્દ અને અર્થ બંને અલગ અલગ રીતે કાવ્ય રહી શકે નહીં. બંને મળીને રહેનારો ધર્મ બની શકે નહીં. બંનેમાં મળીને શબ્દમાં અને અર્થમાં બંનેમાં અલગ અલગ મળીને રહેનારો ધર્મ કાવ્ય બની શકે નહીં. જ્યારે આપણે બે એમ કહીએ છીએ ત્યારે દ્વિત્વ રહેલો હોય છે, અલગ અલગ નહીં. આથી દ્વિત્વ સંખ્યા એ બંને પદાર્થોનો વ્યાસજ્ય વૃત્તિ ધર્મ ગણાય. જ્યારે બંને પદાર્થો ઉપસ્થિત થાય ત્યારે જ તે બંનેને બે કહી શકાય. બેમાંથી એક જ પદાર્થ આવે ત્યારે તેને બે કહી શકાય નહીં, એક જ કહેવાય. એટલે આ શ્લોક વાક્ય છે પણ કાવ્ય નથી એવો વ્યવહાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. કાવ્યત્વને પ્રત્યેક પર્યાપ્ત અર્થાત શબ્દ અને અર્થ બંનેમાં અલગ અલગ પણ માની શકાય નહીં, કારણ કે તે સ્થિતિમાં એક જ શ્લોકમાં વાક્યમાં શબ્દ અને અર્થ બંનેની દ્રષ્ટિએ દ્વિગુણિત કાવ્ય આવી જશે. પરિણામે એક જ પદ્યમાં બે કાવ્યનો વ્યવહાર માનવો પડે. એટલે જગન્નાથને મતે કાવ્યત્વ શબ્દાર્થ ઉભયનિષ્ઠ ધર્મ નથી, પરંતુ શબ્દનિષ્ઠ ધર્મ છે. જગન્નાથનું એવું કહેવું છે કે કાવ્યત્વ જે છે એ શબ્દાર્થ શબ્દ અને અર્થ બંનેમાં ઉભયનિષ્ઠ ધર્મ નથી, માત્ર શબ્દનિષ્ઠ ધર્મ જ છે. જગન્નાથનું કહેવું છે. એટલે એમણે કાવ્યની વ્યાખ્યા એમણે કાવ્યમ જગન્નાથ એવી વાત, તમે એક સારા શબ્દનો પ્રયોગ કરી દો તો પણ કાવ્ય બની જાય. એમણે અર્થનો ઉલ્લેખ કર્યો જ નથી. બરાબર, એટલે જગન્નાથ શબ્દને વધારે માને છે કાવ્યમાં, બરાબર, એક અર્થનો નહીં. કે શબ્દ અને અર્થ બે થઈને નહીં, જગન્નાથ એવું જ કે ફક્ત શબ્દ જ કાવ્ય બની જાય. જો આ ટીકા કરતા કરતા આપણે ઘણી નવી વ્યાખ્યાઓ પણ ઘણી બધી જાણવાની આપણને મળે છે. જયદેવ ચંદ્રાલોક નામનો એક અલંકારનો ગ્રંથ આપી જે કહ્યું છે એમાં જે મમ્મટે અલંકાર દર્શાવવાની જે અનિવાર્યતાનો ઉલ્લેખ કર્યો છે એની ટીકા કરી છે એમણે. એટલે પંડિત જગન્નાથ મમ્મટે જે કાવ્યનું લક્ષણ બતાવ્યું તે શબ્દ અને અર્થને સરખું મહત્વ આપ્યું છે. એ જગન્નાથને આ વસ્તુ નથી ગમી. એમનું કેવું છે કે શબ્દ અર્થ કરતા વધુ મહત્વ ધરાવે છે. કેટલીક વાર એવું બને છે કે આપણે કાવ્ય વાંચીએ કે સાંભળીએ છીએ પણ એનો અર્થ સમજાતો નથી. આ અનુભવ પરથી પણ શબ્દનું મહત્વ સિદ્ધ થાય છે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને જગન્નાથે પોતાની રીતે કાવ્યનું લક્ષણ આપ્યું છે કે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એક સારા શબ્દ રમણીય શબ્દનો તમે પ્રયોગ કરી દો તો પણ એ કાવ્ય બની જાય છે. મમ્મટના કાવ્ય લક્ષણને જે ટીકા થઈ છે એના જવાબ રૂપે આપણે આ ચાર મુદ્દા ધ્યાનમાં લઈ લઈએ. જે ચાર મુદ્દા આગળ કહ્યા તેના જવાબ રૂપે જોઈએ તો મમ્મટ કહે છે કાવ્યમાં દોષ ન હોવા જોઈએ. એ મમ્મટ કહે છે એનો અર્થ આપણે એવો કરીએ કે રસાનુભૂતિમાં બાધક હોય એવા પ્રબળ દોષ કાવ્યમાં ન હોવો જોઈએ. સામાન્ય દોષ હોય તેથી કાવ્યત્વ નષ્ટ થઈ જતું નથી. નંબર 2, ગુણો રસની સાથે સંબંધ ધરાવે છે એ ખરું, પણ ગૌણ રૂપે તે શબ્દ અને અર્થની સાથે પણ સંબંધ ધરાવે છે. મમ્મટ એમ પણ માને છે આથી સગુણ ઉપાધિ શબ્દાર્થોના વિશેષણ તરીકે યોજવામાં કઈ અનુચિત્ય નથી. ત્રીજો મુદ્દો, લક્ષણમાં કાવ્યના આત્મભૂત તત્વ રસનો ઉલ્લેખ નથી કર્યો એવું આપણે આગળ જોયું હતું, પરંતુ ગુણના ઉલ્લેખને લીધે કાવ્યમાં પરોક્ષ રીતે રસનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. ચોથો મુદ્દો, અલંકારો કાવ્ય માટે અનિવાર્ય ન હોવા છતાં મમ્મટનો આગ્રહ જે છે એ સંયુક્તિક છે, યોગ્ય છે કે જે ઉદીયમાં જે નવા કવિઓ જે બને છે એમને રસ તત્વનું પૂર્ણ જ્ઞાન ન હોય પણ દોષ ગુણ અને અલંકાર વિશેની માહિતી તો હોય જ. આમ આ લક્ષણ મમ્મટનું જે કાવ્યને જે લક્ષણ આપ્યું, જે વ્યાખ્યા આપી, જે સાદું અને સમજવામાં સરળ છે, આ એની મોટી વિશેષતા છે. એટલે આ રીતે મમ્મટનું જે કાવ્યને લક્ષણની જે વ્યાખ્યા વિશદ, સરળ અને કાવ્યશાસ્ત્રના પ્રારંભિક અધ્યેતાઓના માટે અને કાવ્યનું સ્વરૂપ સમજવા માટે આ ખૂબ સહાયરૂપ છે.
બરાબર. આમ છતાં આપણે એટલું કહેવું જોઈએ કે મમ્મટની જે કાવ્યની વ્યાખ્યા છે એ શાસ્ત્રીય વ્યાખ્યાને બદલે, એકદમ વૈજ્ઞાનિક વ્યાખ્યાને બદલે કાવ્ય રચનાના પ્રારંભકને માટે, કાવ્ય શાસ્ત્રના આરંભકને માટે, એના શરૂઆતના અધ્યેતાને માટે દિશા સૂચન કરનારી અને કેટલાક કાવ્યાંગોનું વર્ણન માત્ર કરનારી છે. એમાં અવ્યાપ્તિ દોષ છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી, પરંતુ એમના આરંભના કાવ્યશાસ્ત્રના આરંભના અધ્યેતાને માટે તો આ બહુ ખૂબ જ ઉપયોગી છે એવું આપણે કહી શકીએ. એટલું કહી હું મારું વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. મમ્મટની જે આ આખી વ્યાખ્યા છે અને એને જે વ્યાખ્યામાં લીધેલા બધા જ શબ્દો છે, તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણાવનલમ કૃતિ પુનઃ ક્વાપી, એક એક શબ્દને આપે બહુ જ વિસ્તારથી અને વિગતે સમજાવી આપ્યો છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી એવું એકદમ વિસ્તારથી અને વ્યવસ્થિત અભ્યાસલક્ષી વ્યાખ્યાન આપે આપ્યું. સમગ્ર સંસ્કૃત સપ્તાહ આપણે જે ઉજવણી કરીએ છીએ એ અંતર્ગત આજનું વ્યાખ્યાન ખૂબ જ ફ્રૂટફુલ એટલે કે ફળદ્રુપ બની રહ્યું છે. તેનો ખૂબ જ આનંદ છે. સમગ્ર ગુજરાતી વિભાગ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કેજી પટેલ સાહેબને પણ હું અહીંયા યાદ કરીશ અને એમનો પણ આભાર માનીશ કે કોલેજમાં આ પ્રકારની વિદ્યાર્થીલક્ષી અને અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે તે સતત આપણને પ્રોત્સાહન આપતા રહે છે અને સંસ્કૃત સપ્તાહ આ જ રીતે આગળ પણ આવતીકાલે પણ આપણે વ્યાખ્યાન છે જેની લિંક બધા વિદ્યાર્થીઓને મળી જશે. તો આવતીકાલે પણ આપણે બધા જ એમાં જોડાઈશું તેવા આનંદ સાથે ફરી એકવાર ડોક્ટર નરેન્દ્રભાઈ રાવલ સાહેબનો હું આભાર માનું છું. ઉપસ્થિત રહેલ તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો પણ હું અહીંયા આગળ આભાર માનું છું. તો આ સાથે અચ્છા કોઈ વિદ્યાર્થીઓને કદાચ કોઈ પ્રશ્ન હોય તો હું બોલવાનું ચૂકી ગઈ, પણ આ સંદર્ભે કોઈ પ્રશ્ન હોય અને કંઈ પૂછવું હોય તો મંચ ખુલ્લો છે. જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન કરીને પૂછી શકે છે. મારા ખ્યાલ મુજબ બધા જ વિદ્યાર્થીઓને બહુ સરસ ક્લેરિટી થઈ ગઈ છે આખી મમ્મટની વ્યાખ્યા સંદર્ભે. અને આ માત્ર સંસ્કૃતના જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવો મુદ્દો નથી, પણ મુખ્ય વિષય ગુજરાતી અને હિન્દી રાખનારા વિદ્યાર્થીઓ તેમજ કોઈ પણ ભાષા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે આપણી ભારતીય પરંપરાની આ સૌથી અગત્યની એવી વ્યાખ્યા અને એનો વિસ્તાર આપણા બધા માટે ઉપયોગી થઈ રહેશે તેવી મને સંપૂર્ણ આશા છે. તો એ સાથે આપણે આજનું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર નરેન્દ્રભાઈનો ખૂબ આભાર.